નમસ્કાર, એનબીએન ન્યૂઝમાં જાણતા એપિસોડમાં આપનું સ્વાગત છે. આજનો વિષય છે નર્મદેશ્વર શિવલિંગને પ્રાણ પ્રતિષ્ઠાની જરૂર કેમ નથી. નર્મદા માત્ર એક એવી નદી છે જ્યાં રહેલા દરેક પથ્થર શિવલિંગ જેવા દેખાય છે, જેને નર્મદેશ્વર શિવલિંગ કહેવામાં આવે છે. નર્મદા નદી ભારતની 5મી સૌથી લાંબી નદી છે, જેની લંબાઈ 1312 કિલોમીટર છે, જે મધ્યપ્રદેશના અમરકંટક પઠારથી નીકળી મહારાષ્ટ્ર થઈ ગુજરાતમાં વહી ખંભાતની ખાડીમાં મળે છે. એવું કહેવાય છે કે નર્મદાએ કાશીમાં શિવલિંગ સ્થાપિત કરી ઓછામાં ઓછા 10,000 વર્ષ સુધી ભગવાન શિવની તપસ્યા કરી હતી, જેથી નર્મદા નદી પણ ગંગા નદી સમાન પવિત્ર થઈ જાય. ત્યારબાદ ભગવાન શિવ નર્મદાની તપસ્યાથી પ્રસન્ન થયા. ભગવાન શિવે વરદાન આપ્યું કે નર્મદા નદીના તટ પર જેટલા પથ્થર છે તે શિવલિંગ સમાન થઈ જશે અને તેને નર્મદેશ્વર શિવલિંગ તરીકે ઓળખાશે, અને આ શિવલિંગ વગર પ્રાણ પ્રતિષ્ઠાએ પણ પૂજાશે. અને એટલે જ દરેક ભગવાન શિવના મંદિરમાં નર્મદેશ્વર શિવલિંગ જ બિરાજમાન હોય છે. અને પછી ભગવાન શિવે નર્મદાને કહ્યું કે જેવી રીતે ગંગા નદીમાં સ્નાન કરવાથી લોકોના પાપ ધોવાય છે, તેવી જ રીતે નર્મદા નદીના માત્ર દર્શન કરવાથી પાપ ધોવાશે. ધન્યવાદ. ફરી નવા એપિસોડ સાથે હાજર થઈશું. નમસ્કાર.